ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। સત્તરમા અધ્યાયના છેલ્લા 2 શ્લોક. ઉષાબેન સીધા કરો તારે. ચાલો. श्रीभगवानुवाच यज्ञे तपसि दाने च स्थितिः सदिति चोच्यते कर्म चैव तदर्थीयम् सदित्येवाभिधीयते। अश्रद्धया हुतं दत्तं तपस्तप्तं कृतं च यत् असदित्युच्यते पार्थ न च तत्प्रेत्यनो इह। ॐ
तत्सत् इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे श्रद्धात्रयविभागयोगो नाम सप्तदशोऽध्यायः। બેસો તો બેસો. શ્રીમદ ભગવદ્ ગીતા એના વિશે છેલ્લે પુષ્પિકામાં બતાવ્યું. ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયા યોગ શાસ્ત્રે, એટલે કે ભગવદ્ ગીતા એ ઉપનિષદનો સાર છે અને ઉપનિષદ વેદશાસ્ત્રમાં આવેલા છે. એનો અર્થ ગીતાજી સમગ્ર વેદનો સારરૂપ છે અને એટલે વેદના સાર રૂપે રહેલા ગીતાજી, એના માટે અહીંયા આપણે પહેલા વિચાર કરીએ, કારણ કે 18મો અધ્યાય બહુ મહત્વનો અધ્યાય છે અને એમાં પ્રવેશતા પૂર્વે આપણને સમગ્ર વેદના અર્થનું ભાન જ્ઞાન હોવું જોઈએ. તો સમગ્ર વેદશાસ્ત્ર એના માટે કહેવાય કે વેદશાસ્ત્ર એ પ્રમાણ છે. પ્રમાણનો અર્થ જેના વડે જ્ઞાન થાય. પણ કોનું જ્ઞાન થાય એટલે કે શેના માટે પ્રમાણ છે એ બરાબર આપણે જાણવું જોઈએ. તો વેદશાસ્ત્ર એક કહેવાય નિત્ય પરોક્ષ વિષય, એના માટે પ્રમાણ છે. નિત્ય પરોક્ષ એટલે જે મારી બુદ્ધિથી જાણી શકાય એવા નથી. સ્વર્ગાદી લોક, બીજા બધા જ લોક, એનું જ્ઞાન વેદશાસ્ત્ર કરાવે તો જ થાય. આપણે કહીએ એ તો આપણી માન્યતા છે, કારણ કે એ પ્રત્યક્ષ નથી. લોક પરલોક એ પ્રત્યક્ષ નથી, એટલે ઘણા કહે કે સ્વર્ગ જેવું કાંઈ છે નહીં, પણ તમારી બુદ્ધિથી જાણી ન શકો. વેદશાસ્ત્ર કે છે એટલા માટે છે. તો પ્રમાણ એટલે એના માટે જાણવું હોય તો વેદને જ જાણવા પડે, આપણી બુદ્ધિથી નક્કી કરાય નહીં. તો સ્વર્ગાદી લોક જે નિત્ય પરોક્ષ છે, એટલે કે ક્યારેય આપણે પ્રત્યક્ષ એને કરી જ ન શકીએ. એટલા માટે જોવાનું કે વેદશાસ્ત્ર પ્રત્યક્ષ વસ્તુનું જ્ઞાન કરાવવા માટે નથી, કારણ કે એના માટે તો ઇન્દ્રિય છે. આંખેથી જોઈ શકીએ, કાનથી સાંભળી શકીએ એવા વિષયનું જ્ઞાન એના માટે વેદશાસ્ત્ર નથી. વેદશાસ્ત્ર એક તો નિત્ય પરોક્ષ વિષય માટે, અને બીજું નિત્ય અપરોક્ષ વિષય. અપરોક્ષ એટલે ખરેખર તો જાણું જ છું. અપરોક્ષનો બીજો અર્થ પ્રત્યક્ષ પણ થાય, પણ એવું પ્રત્યક્ષ કે જેને જોવા છતાં, જાણવા છતાં પણ જાણતા નથી, એને કહેવાય અપરોક્ષ. એને જેમ કે અહીંયા આપણને બધી વસ્તુઓ દેખાય છે તો એ કેવી છે? પ્રત્યક્ષ છે. પણ કેટલીક વસ્તુઓ દેખાવા છતાં પણ નથી દેખાતી, છે ને? તો એનું જ્ઞાન કદાચ અત્યારે નહીં પણ પછીના સમયે થઈ શકે. પણ એક વસ્તુ એવી છે કે જે નિત્ય અપરોક્ષ છે, અને એ છે મારું જ આત્મ સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ. તો નિત્ય અપરોક્ષ છે ચૈતન્ય સ્વરૂપ, આત્મ સ્વરૂપ કયો, બ્રહ્મ સ્વરૂપ કયો. તો એના માટે પણ વેદશાસ્ત્ર પ્રમાણ છે. તો અહીંયા એટલા માટે આ બે વસ્તુ માટે કહેવામાં આવે કે નિત્ય પરોક્ષ અને નિત્ય અપરોક્ષ શાસ્ત્રને, વિષયને જાણવા હોય તો વેદશાસ્ત્રને જાણવા પડે. અને એટલે સ્વર્ગાદી લોકનું જ્ઞાન પણ એ કરાવે, આત્મ વસ્તુનું જ્ઞાન પણ શાસ્ત્ર જ કરાવે. પણ
એના માટે જરૂરી સૌથી મોટી ચીજ અને એ છે શ્રદ્ધા. વેદશાસ્ત્ર કરાવે છે, પણ જો શ્રદ્ધા ન હોય તો આપણે માનીએ નહીં. સાંભળીએ ખરા, પણ કરીએ તો કેવું? આપણે જે માનતા હોઈએ એ જ ચાલુ રાખીએ, તો એ શ્રદ્ધા નથી. એટલા માટે વેદશાસ્ત્રમાં શ્રદ્ધા જોઈએ. એટલે શ્રદ્ધા હશે તો આપણે એની વાતને સાંભળીએ અને માનીએ અને એ મુજબ આપણે વિચારીએ. એટલા માટે ગીતાજીમાં હમણાં આપણે 17મો અધ્યાય જે અંતિમ 2 શ્લોકો જોયા, એટલે કે આગળનો અધ્યાય જે જોયો એ જ છે શ્રદ્ધાત્રય વિભાગ યોગ, જેમાં આપણે જોયું વારંવાર શ્રદ્ધા ઉપર ભાર મૂકેલો. 3 પ્રકારની શ્રદ્ધા બતાવી. તો અતિશય શ્રદ્ધા જોઈએ, સામાન્ય શ્રદ્ધા નહીં ચાલે. અતિશય શ્રદ્ધા હોય તો જ આપણે એને સાંભળીએ અને માનીએ અને એવું જીવન જીવીએ. અને એના માટે અહીંયા શ્રદ્ધા ઉપર ભાર મૂકેલો હતો. આપણે આગળના અધ્યાયને એટલે જોવાનો છે કે એનો કોન્ટેક્ટ 18મા અધ્યાય સાથે રહેલો છે. બધા જ અધ્યાય કોઈ સ્વતંત્ર નથી, એક અધ્યાય બીજા અધ્યાય સાથે જોડાયેલા છે. એટલે અહીંયા કહે છે કે શ્રદ્ધા, ક્યાં કીધું ને, શ્રદ્ધામયોયમ પુરુષો, દરેક વ્યક્તિ શ્રદ્ધાથી યુક્ત જ છે. એટલે શ્રદ્ધા રાખો, કેવું નહીં પડે. એટલે ત્યાં શ્રદ્ધા તો છે, પણ 3 પ્રકારની શ્રદ્ધા કહી. દરેક વ્યક્તિમાં શ્રદ્ધા છે, પણ શ્રદ્ધામાં પરિવર્તન કરવું પડશે. તામસીમાંથી રાજસી, રાજસિકમાંથી સાત્વિક. અને એટલે જાણવું પડે કે શ્રદ્ધા રાખવાની તો કઈ, પણ શ્રદ્ધામયોયમ પુરુષો કહ્યું ત્યારે બધામાં શ્રદ્ધા છે, પણ તામસિકમાંથી બનાવવાની છે કેવી? સાત્વિક. અને એને જ કહેવાય જીવન પરિવર્તન, અંતઃકરણનું પરિવર્તન, મન બદલ્યું કહેવાય. અને એના માટે ગીતાજી અહીંયા સમજાવે છે. વેદના જ પ્રમાણને ગીતાજી સમજાવે, પણ કોને સમજાય? જેની અંદર સાત્વિક શ્રદ્ધા હોય. તો સાત્વિક શ્રદ્ધા બનાવવા માટે અહીંયા દર્શાવ્યું. કારણ કે આપણે એક આખી લિંક જોઈતી કે દરેકના અંતઃકરણની સ્થિતિને ઓળખવી હોય, પોતે પોતાના મનને ઓળખવું હોય તો પોતાની શ્રદ્ધાને ઓળખો, હે ને? તો એના માટે પોતાના સ્વભાવને ઓળખવા માટે પોતાની શ્રદ્ધાને ઓળખો. અને શ્રદ્ધા કોનાથી બને? તો ત્યાં બતાવ્યું હતું 3 ગુણથી, સત્વ, રજસ, તમસ. એ 3 ગુણ, જે ગુણ વધુ માત્રામાં એવા પ્રકારની શ્રદ્ધા, અને જેવી શ્રદ્ધા એવા આપણા શ્રદ્ધેય. આપણે જેને માનીએ છીએ એ પણ એવા જ હશે જેવી મારી શ્રદ્ધા. તો 3 ગુણ, એટલા માટે મૂળમાં રહેલા છે 3 ગુણ. અને એ ભગવાન કહેવા માંગે છે 3 ગુણનું સંચાલન કરો, 3 ગુણનું નિયમન કરો, હે ને? સત્વ, રજસ, તમસને પેલા તમારી અંદર ઓળખો. એના અધીન ઓળખવું હોય તો તમારી શ્રદ્ધાને ઓળખો. શ્રદ્ધા નથી ઓળખાતી તો શ્રદ્ધેયને ઓળખો, કે તમે કોને ભજો છો, કોને માનો છો, હે ને? તો આગળ જે શબ્દ પ્રયોગ કર્યો, વેદમાં અતિશય શ્રદ્ધા જોઈએ, પણ એ અતિશય શ્રદ્ધા એટલે પરમ સાત્વિક શ્રદ્ધા. અને તો જ વ્યક્તિ વેદશાસ્ત્રને સાંભળે તો ખરા બધાય, પણ એ મુજબ આચરણ પછી કરશે. એટલે અહીંયા બતાવ્યું આ પ્રમાણે 3 ગુણ મુજબ એવી શ્રદ્ધા, શ્રદ્ધા મુજબ એવા શ્રદ્ધેય, હે ને? અને એવા પ્રકારની મનની રુચિ, પસંદ ના પસંદ પણ કોના અધીન છે? શ્રદ્ધાને અધીન. શ્રદ્ધા કોને અધીન છે? ગુણને અધીન. તો ગુણ એવી શ્રદ્ધા, એવી રુચિ, પસંદગી, અને એવા પ્રકારનું કર્મ. તો આપણે કર્મ કરી દઈએ છીએ, હે ને? કરી નાખીએ છીએ, પણ કર્મ પાછળ મૂળમાં આટલું બધું રહેલું છે. અને એટલે કર્મ સુધારવા હોય તો તમારી પસંદ બદલો,
પસંદ બદલવી હોય તો શ્રદ્ધા બદલો, શ્રદ્ધા બદલવી હોય તો ગુણમાં પરિવર્તન કરો. અને ત્યાં બતાવ્યું કે આપણે ત્યાં આ શ્લોકમાં ટીક પણ કરાવ્યું હતું કે ત્રણેય ગુણની વાત કરી, 4 વિષયની વાત કરી, પણ એમાંથી જીવન કેવું બનાવવાનું? સાત્વિક. 4 વિષય કીધા હતા ને, સાત્વિક આહાર, સાત્વિક યજ્ઞ, સાત્વિક દાન, સાત્વિક તપ. ત્યાં ચારેય વસ્તુને 3 વિભાગમાં બતાવ્યું, પણ ભાષ્યકારે કહ્યું હતું પરિવર્જનાય. રજસ તમસને સાંભળો પણ એને છોડવા માટે સાંભળો, અને સાત્વિકને સાંભળો એને કરવા માટે સાંભળો. અને એ પ્રકારે અહીંયા આપણે આગળના અધ્યાયનું અનુસંધાન કરવાનું છે. અને હજી એક ગુણની વાત બાકી છે, એટલે ભગવાન 18મો અધ્યાય શરૂ કરે છે. તો ગુણનું સંચાલન, ગુણનું નિયંત્રણ એ મારે કરવાનું છે. પ્રશ્ન થાય, મારે શું કરવાનું કયો? તો કે તમારા ગુણને ઓળખો. ગુણ ઓળખાતા નથી તો તમારી શ્રદ્ધાને ઓળખો, તમારી રુચિને ઓળખો, તમારા શ્રદ્ધેય વ્યક્તિ વસ્તુને ઓળખો, હેને? અને પછી એ મુજબ ગુણ બદલશે તો આ બધું બદલશે. અને એના માટે ભગવાને તો કેને કે એક સાર રૂપ જોઈએ તો સાત્વિક કર્મ કોને કહેવાય, સાત્વિક શ્રદ્ધા કોને કહેવાય? તો કહ્યું તું ફલમ અનભિસંધાય. કર્મ થશે, પણ કેવા કર્મ થશે? કર્મ પાછળ ફળની ઈચ્છાથી થશે નહીં. ત્યાં શ્લોકમાં કહ્યું છે કે આવા પ્રકારે, જે આપણે છેલ્લો શ્લોક જોયો ને, એ છેલ્લા શ્લોકની અંદર આ ચારેય વસ્તુ બતાવી છે. હુતમ, દત્તમ, તપ્તમ અને કૃતમ. આ 4 વિષયની ચર્ચા જે 17મા અધ્યાયમાં કરી, એ શું શું કરી? હુતમ, દત્તમ, તપ્તમ અને કૃતમ. આ 4 પ્રકારના છે. એ ચારેય પ્રકારના જો સાત્વિક હશે તો એને કહેવાશે સત્પ્રવૃત્તિ, અને એ અસત નહીં તો એ બધા અસત કહેવાશે. સાત્વિક નહીં હોય તો અસત કહેવાશે. અને એટલે આપણે બધામાં સતને જોડવાનું છે. અને સત માટે કરવાનું શું છે? તો કે સાત્વિક બનવાનું છે. અને સાત્વિક બનવા માટે આ ચારેયમાં એક શબ્દ મૂક્યો હતો. દત્તમ, તો દત્તમ એટલે દાન. દાન કેવી ભાવનાથી કરો? દાતવ્યમ, આપવું જોઈએ, હેને? કેમ આપવાનું? ફલમ અનભિસંધાય, ફળની ઈચ્છાથી નહીં, આપવું જોઈએ બસ. તપ્તમ, તો કે એ પણ કર્તવ્ય. દાતવ્યમ, કર્તવ્યમ, આ બધા ભાવ સાત્વિક વ્યક્તિમાં રહેલા હોય. અને એના માટે અહીંયા આપણે આટલું જ જોયું કે યષ્ટવ્યમ, દાતવ્યમ, કર્તવ્યમ આપણી અંદર ભાવ હોય તો આપણી અંદર સાત્વિક ગુણ છે. અને એ પ્રકારે સમગ્ર અધ્યાય મને સાત્વિક, ચારેય બાબતને સાત્વિક બનાવવાનું માર્ગદર્શન આપે છે. અને એના માટે અહીંયા બતાવ્યું કે એના માટે 3 ગુણને જુઓ, અને એમાંથી સાત્વિક ગુણ ચિત્તમાં વધે એ પ્રકારનો વિચાર કરો, એ પ્રકારનું કર્મ કરો. તો મૂળમાં રહેલી છે આ બધી ભાવનાઓ. ચિત્તમાં આ બધી ભાવના હશે, દાતવ્યમ, યષ્ટવ્યમ, કર્તવ્યમ, કેવી રીતે? અફલાકાંક્ષી, ફળની કામના વિના. તો મૂળમાં રહેલું છે નિષ્કામ કર્મ. ટૂંકમાં કહીએ તો આ બધાની અંદર શું આવ્યું? નિષ્કામતા. નિષ્કામતા એટલે સુધી કે એક નાની ચીજ જે કરીએ, એને હું કાલે બાળકોને બાલવિહારમાં કહેતી હતી કે તમે ભણો છો તો ભણીને આપણી દ્રષ્ટિ ક્યાં હોય છે? રિઝલ્ટ ઉપર. એટલે તકલીફ થાય છે. બાકી સાત્વિક વ્યક્તિ હોય તો ભણવા માટે ભગવાન શું કહે છે? મારે ભણવું જોઈએ બસ, હેને? આગળ શું ચાલશે? સરસ ભણીશ, સારું જ માર્ક્સ આવશે, સારું જ રિઝલ્ટ આવશે. પણ રિઝલ્ટ ઉપર ધ્યાન જાય એટલે કર્મ એમાં આપણે વિહવળ થઈ જાય, વિક્ષિપ્ત થઈ જાય. એમ આપણા દરેક કર્મ, આપણી દ્રષ્ટિ ફળ ઉપર રહે છે, એટલે આપણે કર્મ સારી રીતે કરી શકતા નથી. ભગવાન કહે છે કે સ્વસ્થતાથી, શાંતિથી કર્મ ઉપર ધ્યાન રાખો. અને કોણ કરી શકે? અફલાકાંક્ષી.
એને ફલમ અનભિસંધાય. અને એ રીતે અહીંયા ભગવાને આ પ્રકારે સાત્વિક કર્મ કરવા માટે માર્ગદર્શન આપ્યું. પણ હમણાં જ કહ્યું કે ગુણનું નિયંત્રણ થશે તો જ શ્રદ્ધા બદલશે, શ્રદ્ધા બદલશે તો જ એ પ્રકારનું કર્મ બદલશે. માટે ભગવાન 18મા અધ્યાયનો પ્રારંભ કરે છે અને એના મૂળમાં રહેલું છે આ ગુણ ઉપરનું નિયંત્રણ. પણ એટલું જ નથી કહેવું, કારણ કે ભગવાન ભાષ્યકાર તો પ્રારંભમાં જ સમગ્ર અધ્યાય માટે દર્શાવે છે કે સમગ્ર અધ્યાય શેના માટે છે. તો કે આગળ 17મા અધ્યાયમાં કહ્યું એની તો અધૂરી વાત હજી બાકી જ છે કે આ 3 ગુણ એને અધીન હજી બીજા વિષયો કહેવાના બાકી છે. 4 વિષય કયા એને આહાર, યજ્ઞ, દાન, તપ. તો 3 ગુણને અધીન 4 વિષય કયા, પણ એક એમાં બાકી છે કહેવાનું, બીજા કેટલાક 7 બીજા વિષયો કહેવાના બાકી છે. 3 ગુણને અધીન બીજું શું કહેવાનું છે એ બાકી છે. પણ એટલું જ નહીં, ભાષ્યકાર કહે છે કે સમગ્ર અધ્યાય એ માત્ર 17મા અધ્યાયની અનુવૃત્તિ નથી, પણ સમગ્ર ગીતા શાસ્ત્રનો સાર છે. અને એટલા માટે ત્યાં ભાષ્યમાં કહે છે સર્વસ્ય એવ ગીતા શાસ્ત્રસ્ય અર્થઃ. સર્વ ગીતા શાસ્ત્રનો જે અર્થ છે અસ્મિન અધ્યાયે ઉપસંહૃત્ય, એને આ અધ્યાયમાં ઉપસંહાર કરવામાં આવે છે. એટલે આ અધ્યાય ઉપસંહાર રૂપ છે. અને આપણે ઉપનિષદ ભણતા હોય એને ખબર છે કે સમગ્ર ગીતા કે કોઈ પણ ગ્રંથ એના તમારે સંપૂર્ણ અર્થને જાણવો હોય કે આખો ગ્રંથ શું કહે છે, તો તમારે આ 5 વસ્તુ સમજવી પડે. ઉપક્રમ, ઉપસંહાર, અભ્યાસ, અપૂર્વતા, ફલમ. એમાં ઉપક્રમ પ્રારંભમાં શું કહે છે પેલા એ જાણો. ઉપસંહાર છેલ્લે શું કહે છે એ જાણો. વચ્ચે વચ્ચે અભ્યાસ એટલે ફરી ફરીને કઈ બાબત વારંવાર કહેવામાં આવે છે એ જાણો. એનું ફળ શું છે એ જાણો. અપૂર્વતા, આ ગ્રંથમાં કહેલી વાત બીજે કહી નથી. શું નથી કહી તો એ અપૂર્વતા છે. એટલે અહીંયા જ કીધું છે, બીજે નથી કીધું. એ અપૂર્વતા, તો એ પણ જાણો. અને એ બધું જાણો તો તમને સમગ્ર ગ્રંથ શું કહેવા માંગે છે એ સમજાય. હેને? તો એક એક શ્લોકનો અર્થ તો યાદ નથી રાખવાનો, પણ ગીતા શાસ્ત્ર મને શું કહેવા માંગે છે તો કે એ મને કાંઈ સમજાયું નહીં. આટલા અધ્યાય તો પૂરા થયા, પણ એ નથી સમજાયું કે ગીતાજી કહેવા શું માંગે છે. હેને? તો ભગવાન કે કરુણા કરીને ફરી પાછું બતાવે કે જે ઉપક્રમમાં કહ્યું એ જ ઉપસંહારમાં મારે કહેવાનું છે. બંને સમાન જ હોય. પ્રારંભ જ્યાંથી કરે ત્યાં જ અંત આવે, એ જ વિષય. તો કે પ્રારંભમાં તો કાંઈ યાદ આવ્યું નહીં. પહેલા શું કીધું તું તો આપણે પહેલો શ્લોક જોઈએ પ્રારંભ. ધૃતરાષ્ટ્ર ઉવાચ, એ નહીં, ભગવાનના ઉપદેશનો પ્રારંભ, બીજા અધ્યાયનો 11મો શ્લોક. તો બીજો અધ્યાય એટલે જુઓ કે એ ઉપક્રમ છે, પ્રારંભ છે, ગીતાજીના ઉપદેશનો પ્રારંભ. એમાં અને ઉપસંહારમાં સમાનતા હોય. તો ત્યાં શું હતું તો કે બંને અધ્યાયમાં એક સમાનતા છે. એ પણ અધ્યાય ખૂબ મોટો, સ્થૂળ રીતે જુઓ તો એ પણ અધ્યાય મોટો, આ અધ્યાય મોટો છે. હે ને? તો એ પણ 72 શ્લોક, અહીંયા 78 શ્લોક. તો અધ્યાય બંને મોટા છે. અને મોટા છે એટલું જ નહીં, ત્યાં પણ અર્જુનના પ્રશ્નથી શરૂઆત થયેલી, અહીંયા પણ અર્જુનના પ્રશ્નથી જ શરૂઆત થાય છે. ત્યાં પણ જો બંનેની સમાનતા, ભગવાનની વાણી એવી છે કે એને યાદ છે કે મેં આગળ શું કીધું હતું. હે ને? આપણે ચર્ચા કરીએ તો આપણે ભૂલી જાય કયો વિષય ચાલતો હતો, ભાઈ ભૂલાઈ ગયું. ભગવાન ન ભૂલે. તો ન્યાય અર્જુને પૂછ્યું હતું, અહીંયા અર્જુન જ પૂછે છે. ત્યાં પણ અર્જુને પૂછ્યું હતું કે મને શ્રેયની ઈચ્છા છે. શિષ્યસ્તેહમ શાધિ મામ ત્વામ પ્રપન્નમ. શ્રેયોર્થી છું, મારું કલ્યાણ શેમાં છે, હું યુદ્ધ કરું કે ન કરું. ક્ષાત્ર ધર્મ શું છે
એના મનમાં મૂંઝવણ આ ચાલતી હતી. પેલા અધ્યાયમાં તો ખૂબ બોલી લીધું, નિશ્ચય પણ કરી લીધો કે હું લડીશ નહીં. છેલ્લા શ્લોકમાં બેસી ગયા હે, ભગવાનની સામે જઈને બેઠા છે. એમાંય બરાબર જોવાનું, ઉપસ્થ એટલે ભગવાન બેઠા હતા સારથી રૂપે, અને સારથીની આગળ ઓલો એક લાંબો એક લાકડું કે સળિયો કંઈક હશે, પણ એવું વર્ણન છે રથમાં કે ભગવાન બેઠા હતા આમ સારથી રૂપે આગળ, અને અર્જુન પાછળ બેઠા હતા. અને એટલા બધા વિહવળ થઈ ગયા, નિશ્ચય તો કરી નાખ્યો, પણ એને ખબર છે કે આ નિશ્ચય ખોટો છે. એટલે એકદમ શોકમાં આતુર થઈ અને ભગવાનની સામે જઈને એ પેલા લાકડું હતું એની પર બેસી ગયા. અને સામે બેઠા એનો અર્થ શું? ભગવાનની સન્મુખ થઈ ગયા કે તમે કહેશો એમ કરીશ. હે, આપણે તો દુઃખ આવે તો વિમુખ થઈ જાય. અર્જુનની સન્મુખતા એ બતાવે છે. ગીતાજીના એક એક શબ્દ સ્થૂળ ક્રિયા નથી કે સામે બેઠા એટલે ભગવાનની સન્મુખ થયા અને પૂછ્યું, મેં તો નિશ્ચય કર્યો પણ મને ખબર છે મારો નિશ્ચય સાચો નથી, એટલા માટે તમે કહો. એટલે ત્યાં એ પ્રશ્ન હતો કે ક્ષાત્ર ધર્મ વાસ્તવમાં શું છે, યુદ્ધ કરવું કે ન કરવું? અહીંયા પ્રશ્નની શરૂઆત થાય છે. બંનેમાં શબ્દ પરિવર્તન છે પણ અર્થ સમાન છે. અહીંયા પણ બે વસ્તુ પૂછે છે. એક શબ્દ છે ત્યાગ અને બીજો છે સંન્યાસ. એક ત્યાગ એટલે શું, ત્યાગનું તત્વ શું અને સંન્યાસનું તત્વ શું? અને અર્જુને વચ્ચે વચ્ચે વારંવાર કહ્યું છે ને કે મારે યુદ્ધ કરવો નથી, એના કરતાં હું સંન્યાસ લઈ લઉં, હે ને, જેથી કરીને આટલા બધાને મારવા ન પડે, મને હત્યાનું પાપ ન લાગે, એટલે સંન્યાસ લેવો છે, હે ને, તો કર્મથી ભાગીને. એટલે ફરી પાછું આટલું સમજાવ્યા પછી એ જ પ્રશ્ન આવ્યો, ત્યાગ અને સંન્યાસ એટલે શું? ક્ષત્રિય તરીકે મારે શું કરવું જોઈએ? તો એ પણ ઉપક્રમ ઉપસંહાર બંનેમાં સમાનતા છે. આપણે જોવાનું એ છે કે સારરૂપ આ અધ્યાય કેવી રીતે છે, અને એવી રીતના બીજો અધ્યાય ઉપક્રમ 18મો અધ્યાય ઉપસંહાર, એને અહીંયા ભાષ્યકારે કહ્યું અસ્મિન અધ્યાયે ઉપસંવૃત્ય. એવી રીતના ગીતાજીનો અહીંયા ઉપસંહાર થાય છે, પણ માત્ર ગીતાનો નહીં, કે છે આ સાર માત્ર ગીતાજીનો જ નથી. આ અધ્યાય એ સારરૂપ છે, પણ ખાલી ગીતાજીનો નહીં, એ છે સર્વં ચ વેદાર્થ વક્તવ્ય ઇતિ એવ અર્થ અયમ અધ્યાય આરભ્યતે. અને સાથે ગીતાર્થ વેદાર્થ સમગ્ર વેદનો પણ સારભૂત આ અધ્યાય છે. તો એનું મહત્વ બતાવવા માટે ભાષ્યકાર કહે છે કે આ અધ્યાયનું મહત્વ શું છે. સમગ્ર ગીતા એટલે મેં કહ્યું હતું ગીતાજીને સંપૂર્ણ સાંભળ્યા નથી, તો 18મા અધ્યાયને કમસે કમ સાંભળી લઈએ તો પણ સમજાય કે ગીતાજી શું કહે છે. આપણે આખા વેદને જાણતા નથી તો એક અધ્યાયને જાણી લઈએ તો પણ સમજાય કે સમગ્ર વેદ શાસ્ત્ર શું કહે છે. વેદાર્થનો પણ સાર છે, ભાષ્યકાર કહે છે. અને એવી રીતના સર્વેષુ હિ અતીતેષુ અધ્યાયેષુ ઉક્ત અર્થ અસ્મિન અધ્યાયે અવગમ્યતે. આગળના અતીત જેટલા આગળ 17 અધ્યાય ગયા એ બધા અધ્યાય એના માટે કે છે જે અર્થ એમાં બતાવ્યો એનો જ સારભૂત અર્થ અહીં બતાવવો છે. એમ કરી અને ભાષ્યકારે અધ્યાયનું મહાત્મ્ય બતાવ્યું. અને જેની સ્તુતિ કરો, મહાત્મ્ય ગાઓ, એને સાંભળવાની ઉત્સુકતા થાય કે એમાં એવું તે શું હશે, તો કે વાત તો આગળ આવી છે એ જ હશે, પણ એને આખી સમરી જેને કહેવાય સંક્ષેપ, ને આપણી વિદ્યા પરંપરા, જ્ઞાન પરંપરા આવી રીતના ઉપદેશ આપે છે. સંક્ષેપ, વિસ્તાર અને સંક્ષેપ આ આપણી એક પદ્ધતિ છે, ઉપદેશ કરવાની પદ્ધતિ. કે પેલા ટૂંકમાં કે આટલો અર્થ છે, કોઈ પણ શબ્દને પેલા ટૂંકમાં સમજાવે, પછી એને લંબાણથી અર્થ કરે અને પછી પાછું એને એક વાક્યમાં સમજાવે, માટે આમ છે.
એવી રીતના આગળ પ્રારંભમાં બીજા અધ્યાયમાં સંક્ષેપમાં જે વસ્તુ સમજાવી એના સાધનો બીજા આગળ અધ્યાયોમાં કહ્યા અને અત્યારે ફરી પાછું સંક્ષેપ કરે. તો સંક્ષેપ અને જેને કહેવાય ને કે વ્યાસ એટલે વિસ્તાર, તો વ્યાસ એટલે વિસ્તારથી સમજાવ્યું, ફરી પાછું સંક્ષેપ. તો અહીંયા અધ્યાય એ સંક્ષેપ રૂપ અધ્યાય છે, પણ કોનો? સમગ્ર ગીતાનો અને સમગ્ર વેદનો. એટલે કે આટલું જ આપણા ધર્મ ગ્રંથોને કહેવું છે અને એના માટે અધ્યાયનો પ્રારંભ થાય છે. એટલે ટૂંકમાં કહે ને તો ભગવાન કૃષ્ણને માખણ ભાવે, હે ને? અને આ અધ્યાય કેવો છે? માખણ જેવો છે, કે જે છાશ નીકળી, માખણ થોડુંક જ નીકળે ને, છાશ ઘણી હોય, માખણ થોડું નીકળે, પણ હોય કેવું? બરાબર મધુરું. અને એવી રીતના આ અધ્યાયનું મહાત્મ્ય એ રીતે ભાષ્યમાં બતાવેલું છે. અને એ રીતે આ થઈ આપણી એક કેને કે અધ્યાયમાં પ્રવેશ આ રીતે થાય. સીધું શ્લોકો વાંચવા માંડીએ, અર્થ કરી નાખીએ, તો ફરી પાછું આગળ અધ્યાય એટલા ગયા ને એક નવો અધ્યાય સાંભળી લીધો. પણ આ અધ્યાય પણ જીવનમાં, આપણા જીવનમાં એટલે કે મનમાં પરિવર્તન કરાવી શકે, જો આવી રીતના આપણે શ્રવણ કર્યું હોય તો એના માટે આગળ સમગ્ર અધ્યાયની એને કહેવાય ને કે સિંહાવલોકન કરવું જોઈએ કે સમગ્ર અધ્યાય શું કહે છે, 78 શ્લોક એને શું કહેવા માંગે છે. તો એના માટે મહાત્મા તો બધા આના ઉપર બહુ વિચાર કરે છે, એટલે એ બતાવે કે સમગ્ર અધ્યાયમાં 2 શ્લોક અર્જુન બોલે છે, હે ને? એટલે મગજમારી કરવી હોય ને તો ઘરમાં બહુ ન કરવી, આ બધા અધ્યાયોમાં કર્યા રાખવી કે ચાલો જોઈ લે અર્જુન કેટલા શ્લોક બોલ્યા, ભગવાન કેટલા બોલ્યા, આટલી તો આપણને સમજાય ને. તો મગજ તો ક્યાંક હલાવવાનું જ છે, નવરા બેઠા, હે ને? તો નવરા બેઠા મગજ આમાં હલાવે. ઘણા કે આ આખો દી મહાત્માઓ કરતા હોય છે, હે ને? ટાઈમ જ ટાઈમ છે, પણ આમાં મગજ હલાવે અને એ મગજ હલાવીને પછી આપણને માખણ રૂપે આપે નિચોડ કરીને. તો 2 શ્લોક અર્જુન બોલે છે અને બાકીના એમાંથી બીજા 5 શ્લોક સંજય બોલે છે, કારણ કે આગળથી સંજયે સંવાદની શરૂઆત કરેલી છે. તો 5 શ્લોક સંજય બોલે છે અને કે છે બાકીના જે શ્લોક છે ભગવાન કૃષ્ણ બોલે છે. તો એ રીતે 71 શ્લોક ભગવાન બોલે છે, 78 છે ને. તો 2 શ્લોક અર્જુન, 5 શ્લોક સંજય અને 71 શ્લોક ભગવાન કૃષ્ણ બોલે છે. એટલે કે ભગવાન કૃષ્ણએ સૌથી લાંબુ પ્રવચન આ અધ્યાયમાં આપેલું છે કે હવે બાકી છે બધું હું તને કહી દઉં, ઘણું કહેવાનું બાકી છે ને. એટલે ભગવાન વચ્ચે બોલવા જ ન દેતા અર્જુનને, હવે સાંભળો અને હું કહું છું એ બધું ધારણ કરી લ્યો, કારણ કે હવે આના પછી હું બોલવાનો નથી. એટલે લાંબુ પ્રવચન છે ભગવાનનું. અને એવી રીતના અહીંયા જે કંઈ બોલેલા છે શ્લોકોને આપણે ફરી પાછા વિષયવાર જોઈએ તો એની અંદર જે શ્લોક છે એમાં સૌથી પ્રથમ વિષયવાર આપણે જોઈએ તો પ્રથમ શ્લોક તો અર્જુન બોલે છે પ્રશ્ન રૂપે, અને એના પછી 2 થી 17 સુધીના શ્લોક તમે ગીતાજીમાં જોઈ શકો, લખી પણ શકો, ટીક માર્કે કરી શકો, કારણ કે આપણે જાતે પણ આ વિષયને થોડો ફરી પાછો વાંચીએ તો યાદ રહે. તો કે છે 2 થી 17 શ્લોક ભગવાન જ બોલે છે, પણ એનો વિષય છે જે અર્જુનનો પ્રશ્ન હતો ત્યાગ અને સંન્યાસ. તો એનું વર્ણન ભગવાન 17 શ્લોક સુધી કરે છે. અર્જુનનો પ્રશ્ન હતો સંન્યાસ એટલે શું, ત્યાગ એટલે શું, આપણે શ્લોકને પછી સમજીએ. પણ 17 શ્લોક સુધી આ એક જ વિષય ઉપર ભગવાન સમજાવે છે. 18મો શ્લોક છે ત્યાંથી બીજો વિષય શરૂ થાય છે ગુણની મીમાંસા. જે મેં આગળ કહ્યું કે 3 ગુણ વિશે ભગવાનને હજી સમજાવવાનું બાકી છે. એટલે 3 ગુણ વિશે 18મા શ્લોકમાં પ્રતિજ્ઞા કરે છે કે હું તને આ સમજાવીશ. અને પછી 19 થી લઈ અને 40 શ્લોક સુધી ભગવાન ગુણ વિશેની જ વાત કરે છે. પણ ગુણ વિષય સમજાવવા
ફરી પાછા બીજા 7 વિષય લે છે. એટલે કે આ ગુણ વિશે તમે જુઓ ને સમગ્ર ગીતાજીમાં તો 14મા અધ્યાયમાં ગુણ વિશે વાત કરી છે, 17મા અધ્યાયમાં હમણાં આપણે જોયું ગુણ વિશે વાત કરી, અને આ અધ્યાયમાં એટલે ટોટલ 13 શ્લોકો. 14મા અધ્યાયમાં 2 વિષય છે, ગતિ અને કે છે સંગ. 13 વિષય છે, એટલે ગતિમાં પણ પાછી 3 ગતિ, સાત્વિક, રાજસિક, તામસિક. એવી રીતે સંગ એમાં પણ સાત્વિક, રાજસિક, તામસિક. એમાં આપણે આગળ જોયું કે સાત્વિક કરવાનું, તામસિક, રાજસિક કરતા હોઈએ તો છોડવાનું. એના માટે સમજાવે. આગળ 17મા અધ્યાયમાં 4 વિષય બતાવી દીધા, આહાર, યજ્ઞ, દાન, તપ. એટલે 4 અને 2 6. અને આ અધ્યાયમાં 7 વિષય હજી બતાવવાના બાકી છે. એટલા માટે મેં કહ્યું ને કે હજી ગુણની ચર્ચા કરવાની બાકી છે, અને 7 વિષય છે. એક છે આગળ કહ્યું એ ત્યાગ, 3 પ્રકારના ત્યાગ છે. જ્ઞાન એ પણ 3 પ્રકારના, સત્વ, રજસ, તમસને અધીન. કર્મ એ પણ 3 પ્રકારે, બધામાં 3 પ્રકાર, 3 ગુણને અધીન. કર્તા એ પણ 3 પ્રકારના કર્તા છે. આપણી બુદ્ધિ પણ 3 પ્રકારની, ને સાત્વિક, રાજસિક, તામસિક. અને ધૃતિ, ધીરજ, ધૃતિ એ પણ 3 પ્રકારની બતાવવી છે. અને સુખ, આપણે તો સુખ એક જ પ્રકારનું સમજા કે મજા આવે એટલે સુખ, પણ એમાંય 3 પ્રકાર હે ને. તો આ રીતે 13 વિષયો, એને 3 વિભાગ. તો જુઓ કે કંઈ બાકી ન રહી જાય એ ભગવાન ધ્યાન રાખવા માંગે છે. આની અંદર બધા જ વ્યવહાર આવી જાય. એટલે આપણા બધા જ વ્યવહારને સાત્વિક બનાવવા હોય તો આ 13 વિષયને સમજી લેવાના. કે પ્રશ્ન થાય કે કોને સાત્વિક કહેવા? ગીતાજી ખોલો, ગતિ કઈ સાત્વિક? 14મા અધ્યાયમાં જુઓ. કોનો સંગ કરું તો સાત્વિક? 14મા અધ્યાયમાં જુઓ, હે ને. કેવો આહાર સાત્વિક? 17મા અધ્યાયમાં. યજ્ઞ, દાન, તપ કોને સાત્વિક કહેવાય? 17મા અધ્યાયમાં. અને જ્ઞાન, બુદ્ધિ, કર્મ, કર્તા, ધૃતિ, સુખ આ બધું જોવું હોય તો 18મા અધ્યાયમાં. તો સંપૂર્ણ સાત્વિક થવું હોય તો મેં કીધું ને કે આમાં મગજમારી કરવાની, અને હોમવર્ક એટલું કરજો કે બધા 13 વિષયમાંથી સાત્વિક શ્લોકોને અલગ કરીને શક્ય હોય તો કંઠસ્થ કરી લેવા. બસ જીવનમાં આટલું કરવાનું છે. સાત્વિક બનવા માટે ભગવાનના મતે ક્યું સાત્વિક કર્મ, ક્યું સાત્વિક કર્તા, ક્યું સાત્વિક સુખ. શ્લોકોમાં બહુ સ્પષ્ટ આપ્યું છે. કયો સાત્વિક આહાર, હે ને, દાન ક્યું સાત્વિક, બધું જ આપ્યું છે. અને ભગવાન આપણને એવા બનાવવા માંગે છે. આગળ મેં કહ્યું ને કે એ કોણ બની શકે? જેને અતિશય શ્રદ્ધા છે કે ભગવાન કહે છે એ સાચું જ હોય અને મારે એ કરવું જ છે, અને તો જે આપણે શક્ય. એટલે ગીતાજી ખાલી શ્રવણ માટે નથી, હે ને. આ છેલ્લા 3 અધ્યાય છે ને, 16, 17, 18, એ તો જીવનમાં કર્મમાં સુધારો કરવા માટે છે. એના માટે સમજાવે છે કે આ સત્વ બનવા માટે રાજસિક, તામસિકને પણ જાણો, પણ એ કરવાનું નથી ને. સત્કાર, માન, પૂજાર્થમ એવું તપ કરવાનું નથી કે જેમાં મને સત્કારની ઈચ્છા થાય, માનની ઈચ્છા થાય, દંભ કરીએ એ નહીં. અને સાથે ફલની ઈચ્છાથી કરતા હોઈએ તો એ પણ કરવાનું નથી. તો આપણે સમજ્યા કહેવાય કે ગીતાજીનું શ્રવણ કર્યું. તો એ રીતે 40 શ્લોક સુધી ભગવાન આ બાકી રહી ગયેલા 7 વિષય, ત્યાગ, જ્ઞાન, કર્મ, એ બધાને 3 વિભાગમાં વહેંચીને બતાવશે કે સાત્વિક કર્મ કયું, રાજસિક કયું, તામસિક કયું. તો એને કહેવાય ગુણ મીમાંસા. એ વિષય ઉપર ભગવાન ચર્ચા કરશે. 41 થી 48 શ્લોક વર્ણ વ્યવસ્થા. કે અત્યાર સુધી ભગવાને આને આગળ એક અધ્યાયમાં છેડો છે પણ વિસ્તાર નથી કર્યો, પણ અહીંયા વિસ્તાર બતાવવો છે કે 4 વર્ણ. એટલે આપણે વેદ શાસ્ત્રને નથી જાણતા તો આગળ કીધું ને આ વેદાર્થ છે, આ સાર છે,
કે જે વેદમાં 4 વર્ણ કહ્યા છે એ ખોટા નથી. 4 વર્ણ પણ છે, 4 વર્ણના કર્મ પણ છે, અને એ અહીંયા બતાવવા છે કે વર્ણ વ્યવસ્થાને બતાવી કે કોના માટે કયું કર્મ એ નક્કી થયેલું છે. તો કર્મ બતાવવા છે અને દરેકના સહજ સ્વભાવને બતાવશે કે વર્ણ મુજબ કોનો કેવો સ્વભાવ હોય, કેવા સ્વભાવ વાળાને કેવો વર્ણ. તો વર્ણ અને સ્વભાવ બે જોડાયેલા છે એ આગળ બતાવશે, અને સાથે એના અધીન થતા કર્મનો ઉલ્લેખ કરશે 48 શ્લોક સુધી. અને એની અંદર એ જ વિષયમાં 2 સિદ્ધિ બતાવશે. કર્મજા એટલે કર્મ કરીને પણ સિદ્ધિ મળે. તો કે તો બરાબર હે ને. સિદ્ધિનો અર્થ ત્યાં કરશે અંતઃકરણની શુદ્ધિ. પણ કેવું કર્મ કરીને શુદ્ધિ તો એ બતાવશે. અને એટલે એ રીતે બતાવશે, અને આગળ એમાં જ બતાવશે સંન્યાસ સિદ્ધિ, નૈષ્કર્મ્ય સિદ્ધિ. એટલે કારણ કે અહીંયા 2 પ્રશ્ન છે ને, ત્યાગ અને સંન્યાસ. તો કર્મથી પણ શુદ્ધિ થાય, અને એનાથી આગળ નૈષ્કર્મ્ય સિદ્ધિ એટલે શું એ પણ 48 આગળ બતાવવાના છે. એમાં 49 થી 53 શ્લોક સુધી એ રીતે સંન્યાસ એટલે નૈષ્કર્મ્ય સિદ્ધિ બતાવશે. અને 54-55 એમાં જ નૈષ્કર્મ્ય સિદ્ધિનું જ એ ફળ બતાવશે. આપણે આ થોડું વિહંગાવલોકન કરી અને પછી એમાં આપણે જોઈએ એટલે આપણા મનમાં એક ચિત્ર ઊભું થઈ જાય કે આખો અધ્યાય મને શું સમજાવવા માંગે છે. એમાં બતાવશે હવે આગળ 56 થી લઈ 63 સુધી. ભગવાને કહેવાનું તો બધું કહી દીધું હે ને, કે આગળ કહ્યું કે પેલા ત્યાગ અને સંન્યાસનું વર્ણન કર્યું, 3 ગુણોનું વર્ણન થઈ ગયું, અને વર્ણ વ્યવસ્થા મુજબ કર્મ સ્વભાવ એ પણ કહી દીધું. કર્મથી શું થાય, સંન્યાસથી શું ફળ, બધું કહેવાય ગયું. હવે ભગવાન એ જે 56 થી 63 શ્લોક સુધી કહે છે એમાં કહેવાના છે કે તમારે કેવી રીતના વિચારવું જોઈએ. કેટલી નાની નાની વાતો ભગવાન સમજાવે છે. કેવી રીતે વિચારવું, શું કરવું, શું ન કરવું. આ વિદ્યા કહેનારને પણ ભગવાન આદેશ કરે છે કે ગીતા શાસ્ત્ર રૂપી વિદ્યા એ પરમ ગહન છે, ગુહ્ય છે. એ બધાને કેવી નહીં. કોને ન કેવી બહુ વિસ્તારથી બતાવે છે ને. તો આ વિદ્યા એટલા માટે જ આપણે જોઈએ છે ને કે ગીતાજીમાં એક તો બધાને રસ પડે નહીં, અને રસ પડે તો પણ અહીંયા કહે છે કે એ પ્રકારે સામેથી કોઈને આ વિદ્યા જણાવવી નહીં. અને કોને કેવી ભગવાન ત્યાં બતાવશે. કોને ન કેવી તો કે જે દોષદર્શી છે એને ન કેવી. જે સાંભળે અને એમાંથી ભગવાનની જ વાતોમાંથી દોષ કાઢી લે કે અને પછી એને મજાક રૂપે લઈ લે ને, તો એને આ વિદ્યા ન કેવી. અને એ રીતે કે છે કે બીજું આગળ બતાવ્યું કે જે અહંકારી છે એને ન કેવી. કારણ એને એ સમજે છે, એ સમજીને બેઠો છે. અહંકારી શું બેઠો છે, મને બધી ખબર જ છે અને હું તો ખાલી તમારે અહીંયા હાજરી પુરાવા આવ્યો છું હે ને, તો એને ન કેવી. અહંકારી વ્યક્તિને આ વિદ્યા ન કેવી. અને એ રીતે આગળ ભગવાન અર્જુનને કહે છે કે નહીં તો કે છે ત્યાં ચેતવણી આપે છે કે વિનંક્ષ્યસી, એ તારો વિનાશ કરશે. અહંકારી એને આ વિદ્યા કહેવામાં આવશે તો એનોય વિનાશ કરશે, તારોય વિનાશ કરશે. માટે કે છે એને તારે ભોગવવું પડશે, માટે તું એને કહેતો નહીં. અને એ રીતે અહીંયા 63 શ્લોક સુધી એ વસ્તુ ભગવાન આપણું ચેતવણી રૂપે કેટલાક આદેશ કરે છે. અને સાથે કહે છે કે અર્જુન, યુદ્ધ નહીં કરવું એ નિશ્ચય તારો ખોટો છે. કારણ કે આગળ વર્ણ વ્યવસ્થા બતાવી કે ક્ષત્રિય તરીકે તું નિશ્ચય કરીશ તો પણ બેસી શકીશ નહીં. પ્રકૃતિ તારો સ્વભાવ એ તને એમાં બળજબરીથી લઈ જશે યુદ્ધમાં. એટલા માટે આ નહીં કરવું એ નિશ્ચય તારો ખોટો છે. માટે ત્યાં સમજાયું કે તારું ધાર્યું કરવાને બદલે ભગવાનની વ્યવસ્થામાં ગોઠવાઈ જા.
ભગવાન મને જે સોંપે એ મુજબ કરવાનું. આપણે નિશ્ચય કરશું તો ભગવાન કે તમે એ નિશ્ચયને પાળી જ નહીં શકો, કારણ કે પ્રકૃતિ આપણી એવા પ્રકારની છે. એટલા માટે એ વસ્તુ ભગવાન અહીંયા ધ્યાન દોરે છે. અને એટલા માટે ભગવાને અંતે ભક્તિનું મહાત્મ્ય બતાવ્યું કે જો કે કોઈ પણ વિષય હોય ભક્તિ વિના પૂરો ન થાય. એટલે ભગવાન કે તમેવ શરણમ ગચ્છ, તું એની શરણમાં જતો રહે. આ ક્યારનો મગજમાં ઉથલ પાથલ ચાલે છે ને, શંકા સંશય, કરું ન કરું. દરેક અધ્યાયમાં હજી એને પૂરો નિશ્ચય થતો જ નથી, 18 અધ્યાય સુધી. એટલે ભગવાને અંતિમ ઉપાય બતાવ્યો આપણા બધા માટે કે એકની શરણમાં જતા રહેવાથી આપણા મનમાં જે પ્રશ્ન હશે બધું સમાધાન થઈ જશે. પછી જે ભગવાન પ્રેરણા કરે, જે બતાવે એ કરું. પણ આપણું ધાર્યું કરવા જઈએ તો આપણે કોઈ વાર નિશ્ચય ખોટો કરી દઈશું, કારણ કે આપણી પ્રકૃતિ એ ટાઈપની નથી. એટલે ભગવાને કીધું કે માટે તું શું કર, તો કે છે તમેવ શરણમ ગચ્છ. 62મા શ્લોકમાં કહી અને 63મા શ્લોકથી ભગવાન સમાપન કરે છે અધ્યાયનું. આગળ જતા હજી ભગવાનને કહેવાનું તો બાકી છે, પણ સમાપન કરતા કે છે કે મેં તને કહેવાનું બધું કહી દીધું. ભક્તિ સુધીનું એ વિષયો બધા ભગવાને કહી દીધા. અને અંતે કે છે કે એના ઉપર વિમૃશ્ય, અશેષેણ વિમૃશ્ય, એના ઉપર હવે તું પૂરેપૂરો વિચાર કર. હવે પ્રશ્ન ઉઠે તો મેં કહ્યું ને કે હવે પ્રશ્ન ઉઠે તો ગીતાજી ખોલો. એને કે ગાંધીજી કહેતા કે મને કાંઈ પ્રશ્ન ઉઠે તો હું ગીતાજી ખોલી લઉં, મને સમાધાન મળી જાય. પણ મેં કીધું એમ ન મળે. એમ એટલે ન મળે કે ગાંધીજીની સ્થિતિ જુદી હતી. આપણે શ્લોક બોલવા ગમે શ્લોક કાઢીને વાંચી લઈએ અર્થ ખાલી, તો એ કાંઈ આપણા મગજમાં ઉતરે નહીં. એટલે મેં કહ્યું કે ગીતાજી ખોલીને સમાધાન મળશે. આવી રીતના સાત્વિક શ્લોકોને અલગ કરો અને રાજસિક તામસિકને પણ જાણો. અને પછી આપણે શું કરીએ છીએ અને શું કરવાનું છે એ વિચાર કરો, પછી તમને એનું સમાધાન મળશે. એટલે ભગવાન કહે છે કે અત્યાર સુધી કહ્યું એ તરત બધું સમજાઈ જશે નહીં. માટે અશેષેણ વિમૃશ્યા, એના ઉપર વારંવાર વિચાર કરો. જે કહેવામાં આવ્યું એના ઉપર હવે ખૂબ વિચાર કરો અને એને સત્યને ધારણ કર અને એ સત્ય મુજબ જીવન બનાવો. જીવન પરિવર્તન કરો, ભગવાનનો આદેશ છે ને. અને એ પરિવર્તન માટે ગુણમાં પરિવર્તન કરો. ભગવાને વારંવાર જ્યારે એક વિષય લાંબા 13 વિષય સુધી 3 ગુણ કીધા, એનો અર્થ એનું કેટલું મહત્વ હશે. તો એના માટે ભગવાનના મતે એના માટે જ મનુષ્ય જન્મ છે. મનુષ્ય જન્મ આપણે જે સ્વભાવ લઈને આવ્યા, પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય, એ માણસ માટે નથી, એ પશુ માટે છે. માણસ માટે તો ભગવાન કહે જ નહીં ને, એની તો શક્ય છે એટલે પરિવર્તન કરવાનું જ છે. તો શું પરિવર્તન કરું? તો કે તામસિક દેવતાને પૂજો છો, તામસિક આહાર કરો છો, તામસિક કર્મ કરો છો, તો પેલા જાણો કે આ તામસિક છે હે ને. તો એને છોડવાની હિંમત જોશે, છોડવાનું સાહસ કરવું પડશે અને સાત્વિક બનવાનો પ્રયત્ન કરવો પડશે. જેટલી તત્પરતા એટલી ઝડપ થશે. અને એ રીતના જીવનને બદલવા માટે ભગવાન અહીંયા કહે છે કે માટે તું શું કર, તો કે છે અંતે છે કે ને કે અત્યાર સુધી જેને ઉપદેશ કરતા હતા એ અર્જુન માટેનો ભગવાનનો ભાવ ભગવાન સ્વયં એના મુખે કહે છે કે અર્જુન, તારા પ્રશ્નથી જ મને તારી ઉપર અતિશય પ્રેમ જન્મ્યો છે. તું મારો અતિશય પ્રિય છો, કારણ કે તે શ્રેય વિશેનો પ્રશ્ન કર્યો છે, પ્રેય જગત વિશે નથી કર્યો. તારે તારી અંદર સુધારો કરવો છે, માટે તું ઈષ્ટો સીમે દ્રઢમિતિ, તું મને અત્યંત પ્રિય છો હે ને. તો જુઓ કે ભગવાનને કોણ ગમે, તો કે જેને જીવનમાં પરિવર્તન કરવું છે, જીવન બદલવું છે, એ ભગવાનને ગમે હે ને. બાકી
ગમે એટલું શ્રવણ કરીએ પણ આપણે તો જે કરતા હતા એ જ કરતા રહીએ તો ભગવાનને પ્રિય ન થઈએ. તો ભગવાને ત્યાં વારંવાર કીધું, તું ગાંઠ બાંધી લે કે તું મને અતિશય પ્રિય છો, હે ને? અને પ્રિયતા શું કામ છે? કારણ કે તે ઉત્તમ પ્રકારનો ખાલી પ્રશ્ન નહીં, પણ તારી અંદર એ તત્પરતા જોઉં છું કે તારે જીવન બદલવું છે, તારે તારા સ્વભાવને બદલવો છે, અને એટલે માટે તું મને અતિશય પ્રિય છો. અને એ રીતે અંતે અત્યાર સુધી ગીતાજી તો 18મો અધ્યાય તો સારભૂત છે, પણ એમાં પણ પાછો સારનોય પાછો સાર એ છે અંતિમ 2 શ્લોક ભગવાને કહ્યા 65 અને 66. 65મો શ્લોક એ ભગવાનના મતે કહેવાય કે ભક્તિ જે વિષય છે એનું સમાપન છે, ઉપસંહાર છે. અને 66મો શ્લોક આપણો જાણીતો સર્વધર્માન પરિત્યજ્ય એ સમગ્ર જ્ઞાન પરક જે ઉપદેશ છે એનું સમાપન છે. તો 2 શ્લોકો એ સમાપન રૂપે છે, 65 અને 66. અને એ રીતે સમગ્ર અધ્યાયનું સમાપન તો 66મા શ્લોકથી થઈ ગયું. પછીથી કેટલાક સૂચનો અને જે મેં કહ્યું ને વિધિ, ઉપદેશ માટેની વિધિ એ ભગવાને 66મા શ્લોકથી કહી છે. 66 પછીથી એટલે 67 થી 72 શ્લોક ભગવાનનો અંતિમ શ્લોક છે 72મો. ત્યાં સુધી ભગવાને કહ્યું, જે મેં આગળ કહ્યું એ ખરેખર અહીંયા છે કે કોને કહેવું અને કોને ન કહેવું. સાંભળવાની ઈચ્છા ન હોય એને પરાણે કહેવું નહીં. ત્યાં એવી રીતના 67મા શ્લોકથી કહે છે. અને સાથે કે છે કે શ્રવણ એ કરાવનાર માટે પણ આદેશ કરે છે, કરનાર માટે પણ વિશેષ આદેશ તો કરાવનાર માટે કહે છે. કે આગળ જ કહ્યું કે ફલ અનભિસંધાય, હે ને, ફળની કામનાથી ન કરે તો શ્રવણ કરાવે ત્યારે પણ સામે કંઈ પણ માગણી વિના કરે. તો જે રીતના ભગવાન કે એ પ્રકારનું કર્મ થાય ને, તો એક પ્રકારનો જ્ઞાન યજ્ઞ કરો. જ્ઞાન યજ્ઞ આ શું છે? એક પ્રકારનો જ્ઞાન યજ્ઞ. અને યજ્ઞમાં શું ભાવ હતો? યષ્ટવ્યમ, મારે યજન કરવું જોઈએ, બસ એમ મારે શ્રવણ કરાવવું જોઈએ, અધ્યયન કરવું જોઈએ. તો શ્રોતા માટે અધ્યયન કરવું જોઈએ એ ભાવ જોઈએ, અને વક્તા માટે કરાવવું જોઈએ. એનાથી વિશેષ ભગવાન કે છે કોઈ ભાવ ધારણ કરવો નહીં. અને એ રીતના અહીંયા બતાવ્યું કે આવી રીતે જે વ્યક્તિ આ મારો અતિશય ગુહ્ય ગ્રંથ છે, ગુહ્ય વાણી છે, એને જાણે તો ભગવાને એનું ફળ પણ બતાવી દીધું કે એ મારી જ પ્રાપ્તિ કરે છે. તો ગીતાર્થ છે એ ભગવાનની વાસ્તવમાં ઉત્તમ ભક્તિ કહી. શ્રવણ કરવું અને શ્રવણ કરાવવું એને ભગવાને એક પ્રકારે ભક્તિ કહી કે આનાથી ઉત્તમ બીજી કોઈ ભક્તિ નથી, હે ને? એ ભગવાનની વાતો સાંભળવી એ પણ ભક્તિ છે, વાતો કહેવી એ પણ ભક્તિ છે. અને એ રીતે ભગવાને કહ્યું કે શુદ્ધ ભાવથી કરતા રહો અને એ રીતના અધ્યયન કરે અને કરાવે. તો અહીંયા સાથે 2 શરત જે મૂકી. એક શરત છે જેને શ્રદ્ધા હોય એને કહેવું, અને અસૂયા રહિત, અનસૂયા એટલે જેના ચિત્તમાં દ્વેષ, દોષ જોવાની, દ્વેષ ભાવ નથી કે દોષદર્શી નથી, એવો અસૂયા વાળો વ્યક્તિ, અનસૂયા હોય, અસૂયા નથી એવી વ્યક્તિને જ કહેવું. એ રીતના ભગવાને 2 શરત કહી. અને પછી ભગવાને 72મા શ્લોકમાં એક સાચા ગુરુની જેમ શિષ્યને પૂછે છે, હે ને, કે ગુરુ કરુણા ભાવ, કરુણા વત્સલ, ભક્ત વત્સલ હોય ને ભગવાન, એની જેમ કે અર્જુન, અત્યાર સુધી તો મેં તને જે ઘણું બધું કહ્યું, પણ એનાથી તારો મોહ નષ્ટ થયો કે નહીં? હે ને, જેમ ઉપનિષદમાં પણ આચાર્ય શિષ્યને પૂછે કે તને કાંઈ જીવનમાં બદલાવ આવ્યો કે નહીં, સમજાયું કે નહીં? એમ અહીંયા પૂછે છે તારું અજ્ઞાન નષ્ટ થયું, કાંઈ તને મનમાં સમાધાન થયું? અને તરત અર્જુન બોલવાનો પ્રારંભ કરે છે 73મા શ્લોકથી. એક શ્લોકમાં કહે
કે નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા, પણ મારા પ્રયત્નથી નહીં, ત્વત પ્રસાદાત, આપની કૃપાથી, આપને કારણે મારો મોહ નષ્ટ થઈ ગયો. હવે મને કોઈ પ્રશ્ન નથી. હવે મને સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ છે કે મારે શું કરવું જોઈએ. ને આને કહેવાય ઉત્તમ શ્રોતા, કે જે સાંભળે, ધારણ કરે અને એ મુજબ જીવન જીવવાનો નિશ્ચય કરે. અને અર્જુને શ્લોકમાં એ રીતના કબૂલાત કરી અને એ રીતના ભગવાનને કહ્યું કે, અને પોતાનો ભાવ અભિવ્યક્ત કર્યો. અને અંતે 5 શ્લોક સંજય બોલે છે. અને સંજય પણ ઉત્તમ ભક્ત જ છે, એટલે સંજય પણ શ્રોતા હતા ને અર્જુનની સાથે સાથે. એટલે એ પણ ભગવાન પ્રત્યેનો ભાવ અભિવ્યક્ત કરે, કૃતજ્ઞતા બતાવે છે. અને 2 શબ્દ બોલે છે કે અદ્ભુતમ સંવાદમ. આ સંવાદ કેવો છે? અદ્ભુત છે. અને કે છે કે અદ્ભુતમ સંવાદમ અને અદ્ભુતમ જ્ઞાનમ, એ પ્રકારનો કોઈક શબ્દ છે, પણ 2 પ્રકારે અદ્ભુત શબ્દ વાપરે છે. અને અદ્ભુત છે એટલે કે આવું ક્યારેય સાંભળેલું નહોતું. અને એના માટે પોતે પણ કૃતજ્ઞતાનો ભાવ અભિવ્યક્ત કર્યો અને આભાર વ્યક્ત કર્યો. સાથે અંતિમ શ્લોકમાં સંજય પોતાની અંદર જે નિશ્ચય થયો છે એને બતાવે છે કે જ્યાં યત્ર યોગેશ્વરઃ કૃષ્ણઃ યત્ર પાર્થો ધનુર્ધરઃ, જ્યાં યોગેશ્વર કૃષ્ણ હોય, જ્યાં અર્જુન હોય, ત્યાં શું હોય? તો કે છે કે શ્રેય જ હોય. શ્રેય એટલે વિજય જ હોય, પણ વિજય એટલે જીવન સફળ જ થાય એવી મારી દ્રઢમતી છે. આ મને પાક્કો નિશ્ચય છે એને કે ભગવાનની વાણી સાંભળીએ તો આપણું નિત્ય કલ્યાણ જ થાય. એ રીતના અહીંયા દર્શાયેલું. તો સમગ્ર અધ્યાય એ ચિત્ર આપણા મનમાં હવે સ્પષ્ટ હોય કે મને હજી ભગવાને શું સમજાવવું છે. તો ખરેખર જો તો એમાં 10 વિષયનું નિરૂપણ આપણે કર્યું અને એનો વિસ્તાર જ્યારે ભગવાન કરશે ત્યારે એક શ્લોકને આપણે ધારણ કરી શકીએ કે મારે શું કરવાનું છે. અને ભગવાન જ્યારે રજસ તમસ સમજાવે ત્યારે તરત નિશ્ચય હોય કે આ કરવાનું નથી. મોટા ભાગે આપણે રજસ તમસમાં જ પકડાઈ જઈશું હેને, પણ એને છોડવાની તૈયારી હોય. તો આહાર, યજ્ઞ, દાન, તપમાંય જોયું હતું અને અહીંયા પણ બતાવશે. અને એ રીતના ભગવાન દરેક વ્યક્તિનું કલ્યાણ ઈચ્છે છે. પણ કલ્યાણ શેમાં થાય? એકલા ઉપદેશથી ન થાય. ઉપદેશ મુજબનું આચરણ જ્યારે થાય ત્યારે કલ્યાણ થાય. ને તો સ્વસ્તિ તો બધાયનું છે, કલ્યાણ થાઓ, આશીર્વાદ તો બધાયને મળે, પણ કલ્યાણ વાસ્તવમાં કોનું થાય? જે ભગવાનની વાણીને શ્રદ્ધાપૂર્વક સાંભળે. આ શરત છે, શ્રદ્ધાપૂર્વક સાંભળે અને સાથે સાથે એવું આચરણ કરે એને, ત્યારે સમજો કે એનું કલ્યાણ નિશ્ચિત છે. જે સંજયે બતાવ્યું કે એનું કલ્યાણ નિશ્ચિત જ છે, સમજી લ્યો. પણ માત્ર શ્રવણ માટેનો ગ્રંથ નથી. જોઈએ તો જ્ઞાન, આત્મજ્ઞાન છે એ ખાલી જાણવાનું છે, પણ બાકીનું જીવન તો આખું કરવા માટે જ છે ને. તો શું કરવાનું એનું સરસ મજાનું માર્ગદર્શન આપવાના છે. અને એમાં પણ 2 વિષયનો પ્રારંભ જે કરે છે, જેના વિશે આપણે ખૂબ એના વિશે ભ્રમણા સેવીએ છીએ, ત્યાગ અને સંન્યાસ, જે આ અધ્યાયમાં જુઓ તો મુખ્ય વિષય છે. અને એને એના ઉપર ખૂબ સરસ રીતે આપણે એનો અર્થ જોવાનો પ્રયત્ન કરીશું. તો પ્રારંભ અર્જુનના પ્રશ્નથી થાય છે. માત્ર શ્લોકને આપણે વાંચી લઈએ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથાષ્ટાદશોऽધ્યાયઃ. અર્જુન ઉવાચ. સંન્યાસસ્ય મહાબાહો તત્વમિત્યુચ્યતે.
वेदितुम् त्यागस्य च ऋषिकेश पृथक् केशिनिषूदन सन्न्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुम् त्यागस्य च ऋषिकेश पृथक् केशिनिषूदन। અર્જુનના મનમાં એટલો બધો ભાવ ઉત્પન્ન થઈ ગયો કે ભગવાનને એક શ્લોકમાં 3 સંબોધન કરી દીધા હે ને, હે ઋષિકેશ, હે મહાબાહુ, હે કેશિની સૂદન, મને સમજાવો ત્યાગ કોને કહેવાય અને સંન્યાસ કોને કહેવાય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.